આપનું નામ? વૈશાલી મહેતા. વૈશાલીબેન, આજે ખાસ કરીને શાળા કોલેજો બંધ છે, શું કહેશો? 12/6/2025 એક બહુ દુઃખદ ઘટનાવાળી તારીખ છે. એમાં 257થી આંકડાઓ આવતા જાય છે વધુ, જે મૃત્યુને ભેટી ચૂક્યા છે. તો એમના માટે થઈને એમના વિદ્યાર્થીઓ છે, આપણા એક્સ સીએમ વિજયભાઈ રૂપાણી છે, તો એને અનુસંધાને અને ઘણા બધા નાગરિકો છે, એમને અનુસંધાને આજે રાજકોટમાં 550થી વધુ સ્કૂલમાં અનઅભ્યાન જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે એમને શ્રદ્ધાંજલિ આપવી ખૂબ જરૂરી છે. ઘણી બધી કેલેમિટીઝ વિશ્વમાં રોજબરોજ બનતી હોય છે, પણ એ ઘટનાઓમાં મરતા વ્યક્તિઓની કદાચ આપણને પરવા નથી. પણ આજે રાજકોટ, અમદાવાદ, આપણા ગુજરાતના આંગણે મરેલા વ્યક્તિઓને કેવી રીતે ભૂલી શકાય? ઇતિહાસમાં આ પહેલી દુર્ઘટના હશે જે ગુજરાતના આંગણે 5 મિનિટમાં ખેલ ખતમ કરી ચૂકી છે. તો આજના દિવસ માટે કોઈ કદાચ પ્રશ્નનો જવાબ અમે આપી શકીએ એવી હાલતમાં જ નથી રહ્યા. એટલા માટે જ આજે દરેક વિદ્યાર્થીઓને અનઅભ્યાન જાહેર કરેલું છે. સાહેબ, આપનું નામ? જયદીપ ઠક્કર. સાહેબ, આજે શાળાઓ બંધ છે, વિજયભાઈના નિધનથી શું કહેશો? વિજયભાઈ રાજકોટના પનોતા પુત્ર હતા, પૂર્વ મુખ્યમંત્રી આપણા, અને એમને જે આ દુર્ઘટનામાં જેમનું અવસાન થયું છે, જે અત્યંત દુઃખદ ઘટના કહી શકાય, એને લઈને શ્રદ્ધાંજલિ આપવા બાબતે થઈ અને આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે અધ્યયન કાર્ય બંધ રાખીશું અને 550થી વધારે સ્વનિર્ભર શાળાઓ આમાં જોડાયેલી છે. આજે સાહેબ, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે વિજયભાઈનું યોગદાન કેવું હતું? શિક્ષણ ક્ષેત્રે એટલે અમને એટલું યાદ આવે કે કાંઈ પણ બાબતે શિક્ષણ પ્રશ્ન હોય તો વિજયભાઈ એમાં અગ્રેસર રહેતા અને બને એટલા જલ્દી એ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવતા.